સવારમાં વાગી ગયા છે 11 અને મોક્ષા 11 વાગે ચા અને નાસ્તો કરે છે. જો ચામાં લીધે છે અને બ્રેડ અને પૂરી. જો મોક્ષા ચા નાસ્તો કરવા બેસી ગઈ છે ને આ મેડમ પીવે છે દવા મેડિસિન. સવારમાં 11 વાગે દવા પીવે છે. છોટું તો 11 વાગે દવા ના પીવે. વહેલા ઉઠ, હવે વહેલા ઉઠવાનું રાખ અને સવારે 8 વાગે દવા પી લેવાની. નાસ્તો જો 11 વાગ્યા ગાઈઝ, 11:15 અને દવા પીવે છે. જો 10:30 ને મોક્ષાને જો ફાઇનલી ગાઈઝ જો પગમાં પાટો છોડી દીધો છે. પગ બતાય તો મોક્ષા તારો. જો પગમાં પાટો આવ્યો તો એ છોડી નાખ્યો છે. હવે એને મૂકવા જવાની છે હોસ્ટેલમાં. જવું છે ને? રેડી? જવું પડે, ભણવું પડે. એ તો હું 21 તારીખે જ જઈશ. ના, જવું પડે. 21 તારીખ સિવાય હું ઘરમાંથી ચાલે એટલે પગ નહીં કાઢું, પગ બહાર નહીં કાઢું. કાલે મોક્ષા નહીં લઈ જવાની ઘરે, બરાબર? ના, કાલે જવાનું છે ગામડે અમારે ગાઈસ. તો મોક્ષાને એવું છે કે ગામડે મેળો ભરાય છે તો મેળામાં જવું છે અને તો મેળામાં જઈ અને પછી ના, મારે તો 21 તારીખે કાલ બપોર પછી મૂકી દઈશું તને. પણ તારે કેમ નથી જવું એ તો કે. હા, નહીં જવું. કેમ? 21 તારીખે બધા વાલી મીટિંગ છે તો ત્યાં બધા મળવા આવવાના છે તો તમે આવશો બીજી વખત. એ તો આટલા મહિના ઘરે રહી છે અને નહીં જોવાનું. અમારી જોડે તો રહી આ 1 મહિનો આખો. ના, ના, 1 મહિનો અમારી જોડે રહી છે તો બી હજી તો રવિવારે અમને કહે છે કે મળવા આવવું પડશે. હે? તો જો શનિવારે રવિવારે મૂકી દઈશું તો વાંધો નહીં. હાડ બસમાં મૂકી દઈશું. હે? આપણે બંને જવાનું. Oh my. અમે મૂકવા આવશું રવિવારે બસ. તો મમ્મી બોલવો તો નહીં હોય ને. 8 વાગે વાળી છે. કેટલા પૈસા થયા? 8 વાગ્યાની બોલવામાં બેસી જવાનું તને નહીં. પાછું રિટર્નમાં તમારે બદલાને જવાનું. એટલે તો કહું છું બસમાં અમે હેરાન થઈએ એના કરતાં કાલે તું જા એમ કહું છું અમે. પણ બસમાં અમે હેરાન ના થઈએ. ના, ના, અમને મોંઘી પડી જાય છે. ભલે પડી જાઉં. ભલે પડી જાવ એટલે તું મારા ચા પીવાનું મૂડ ચાલ ચા પી લે હેડ. મૂડ બધા તારા. હા, બસ, ચા પી લે, ચાલ. નહીં. તારે ભણવું જ નથી.